રામનવમીના આ શુભ અવસર ઉપર રામ ભગવાનમાંથી શીખવા જેવી 5 વસ્તુઓ. તો પ્રથમ છે માતા પિતાનું સન્માન. હાલના સમયમાં લોકો જ્યારે માતા પિતાનું અપમાન કરવા જેવા ખરાબ કામો કરે છે ત્યારે આપણે ભગવાન રામમાંથી શીખવું જોઈએ કે માતા પિતાનું મહત્વ શું છે. તો બીજું છે ટીમ વર્ક. તો હાલના સમયમાં આપણે વાતને સમજવી જોઈએ કે આપણી સાથે કામ કરતો કોઈ પણ વ્યક્તિ જો આપણા કરતા નાનો હોય અથવા નાની પોસ્ટ ઉપર હોય તો પણ તેનું સંપૂર્ણ રીતે સન્માન કરવું જોઈએ, કારણ કે આવું કરવાથી તેના આત્મવિશ્વાસમાં વધારો થાય છે અને ખૂબ જ સારું કામ થાય છે. ત્રીજું છે સારા લોકો સાથેની મિત્રતા. જ્યારે લોકો ઓનલાઈન ફ્રેન્ડમાંથી ઊંચા નથી આવતા ત્યારે આપણે સાચા મિત્રોની શોધ કરવી જોઈએ. ભલે 10ની બદલે માત્ર એક જ મિત્ર હોય પણ તે મિત્ર એવો હોવો જોઈએ જે કોઈ પણ પરિસ્થિતિમાં આપણો સાથ આપે. કે કહેવાય છે ને, સૌથી ખતરનાક શત્રુ એ આપણો સૌથી જૂનો મિત્ર છે. તો ચોથું છે સમર્પણ. તો હાલના સમયમાં જ્યારે લોકો અલગ અલગ ધ્યેય તરફ દોડે છે ત્યારે આપણે એક ધ્યેયને નિશ્ચિત કરીને તેની સાથે સંપૂર્ણ ફોકસ સાથે અથાગ મહેનત કરીને તેની તરફ આગળ વધવું જોઈએ, જે લાંબા ગાળે આપણને ખૂબ જ મોટી સફળતા પ્રાપ્ત કરાવે છે. તો પાંચમું છે પરિસ્થિતિની સમજ. તો આજના સમયમાં લોકો જ્યારે પરિસ્થિતિને કોસવામાંથી જ ઊંચા નથી આવતા ત્યારે આપણે ભગવાન રામ પાસેથી શીખવું જોઈએ. ભૂતકાળમાં જે થયું તેના વિશે વિચારીને સમય વ્યર્થ કર્યા વગર આપણું વર્તમાન કઈ રીતે સારું બને. ને કહેવાય છે ને, રામ નામ કી મહિમા અપરંપાર, જો ગાવે સો ઉતરે ભવપાર. જય શ્રી રામ.